हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग. ठीक है भाई, 8:30 થઈ ગયા અને યાર આખું બોડીમાં લેગ દુખત લેગમાં લગભગ દુખત જોરદાર. હવે કાલે 3 થી 4 વખત ચાલીને ગયો નીચે ફટાવે છે ને એવું દુખે. કોઈ દિવસ હું એટલે ચાલતો જ નહીં. લિફ્ટમાં જો ગાડીમાં બેસો પાર્કિંગમાંથી બીજું કહીએ નહીં. हाँ जोरदार. जमवा एक चालू नॉर्मली एक ज વાર જવું ને આવી જવું વાસ લાગે જો દુકાન જોરદાર દિવસ. હાય નાસ્તો બધા રેડી કરો છો. હાય વાતાવરણ મસ્ત થઈ ગયું. કાલે જેમ મજા આવી ગઈ એક નંબર મજા આવી ગઈ. નો બપોરે જમવા ગયો એ વખતે જો ભાવતા નહોતો પછી બજારમાં નીકળ્યો ને ડીમાર્ટ ગયો ને એક નંબર. આ એટલી ક્લીન થઈ જશે ને બાલ્કની મને અહીંયા જો પૂરો વાંધા એકદમ નીટ એન્ડ ક્લીન. બહુ ટાઈમ પછી આવે એટલે કાચ વાચ કમ્પ્લીટલી ક્લીન કરી દીધું. ખાલી એટલું એ નહીં જાય કાચ તો નહીં સાથે એકદમ આમ ધોઈ નાખે ને તો જ રેનકોટ લઈ જવા ચાલશે. દરરોજ એ બધું ક્લીન થતું હોય ને તો એકદમ ક્લીન દરરોજ ક્લીન તો કરી નાખો એ બાલ્કની. કંઈ નહીં જલ્દી રેડી થઈ જાય મળી જાય. ઓકે નીકળીએ જમવાનું લઈને. ચાલો ભાઈ નીકળીએ ઓફિસ સાથે. કાલે કટ વાગી જશે ને એવું દુઃખ છે ને મેડિસિન લેવાને ચાલે નહીં. ગ્રુપમાં મેસેજ આવે છે લિફ્ટ બંધ છે ને લિફ્ટ સાંજે બી ચાલુ દે આજે બી અત્યારે બી ચાલુ ચાલુ ના પણ બોડીમાં એકદમ ફૂલ પેન હતું. મેડિસિન નાસ્તો બી કરે તો વિટામિન નાસ્તો બી કરે બોલી છે. રેનકોટને લીધે વરસાદ આવશે તો પકડી ના પડે. થોડું લેટ થઈ ગયું. ચિલ્ડ થઈ જાય આખું શરીર ખાવાનું લેવા જાઉં જલ્દી ફ્રેશ થઈને જતા કરી દઉં. વરસાદ આવવાનો થઈ ગયું ગાડી જે ટ્રાફિક છે ને તેના 5 કિલોમીટર સમથિંગ 5 કિલોમીટર કમ્પ્લીટ એક સાઈડ તો કમ્પ્લીટલી બ્લોક. સર્વિસ રોડ મેઇન હાઈવે રિંગ રોડ બધું જ હું તો ભાઈ બંને નીકળી જાય તો સારી રીતે બીજા એટલે અંદર રસ્તે અમે ક્લિપલી હતી સાઈડ પક્કા નીકળી જાય 10 મિનિટ અમે એમની હજુ બહાર ના બનતા. મેં આમ કંઈ મળી મેં પાછળ લઈ લીધી પાછા થઈ ગયા જોરદાર કરી મેરે બાજુ નહીં આવ્યો એ ટ્રાફિકમાં નથી. બહુ ગંદુ ટ્રાફિક થઈ ગયા અમારે બહુ એટલે બહુ જ. એક કામ બી કરવાનું જલ્દી ફ્રેશ થઈને જમવાનું બી લેવા જવાનું. બહુ દિવસ પછી હું જમવાનું લેવા ઓલમોસ્ટ એક વીક તો મેં 12 જ કાઢી લીધી. આ લોકો બહુ ટાઈમ પછી કરી હવે દુકાને કટ વાગ્યું તો ભૂલ થઈ ગયું.
કરે તો આખું રાતે ઘરે જોડે હશે બોડીને એવું બેગમાં દુખે છે ને જમવાનું રાત્રે સંસદ ડ્યુટીમાં જ આવવાનું મતલબ સ્પેશિયલ લેવા જવાનું સ્પેશિયલ લેવા જવાનું ત્યાં જવાનું એટલે ખાવાનું મસાલા આવે એવું નહીં સ્પેશિયલ જવાનું એવું થાક લાગે ને હા એ તો ઠીક છે તો મોર્નિંગમાં જતા થઈ ના આવતા તો અત્યારે જવાનું બહુ ગમે આલસ 8:30 થઈ ગયો હશે પછી આજે બહુ લેટ જવા માટે આપીને જાણ સવારે લઈને કરવાનું બધું સવા 10 થઈ ગયા ક્લીન હિંદવાનું બધું બાકી છે એક કામ કરવાનું હતું એટલે એક કામ મતલબ એક લેપટોપમાં કામ કરવાનું હતું મેં કીધું કે કાલે કરીશું શાંતિથી આજે બિલકુલ મૂડ નહીં કંઈ કરવાની ઈચ્છા નહીં આજે ફ્રેશ ક્લીનિંગ કરવાનું બાકી છે મારું દુખાય એને તો એક તો આખો દિવસ બેક પૂરી આખી બોડીને એવું દુખ્યું છે ને લેગ તો લેગ વધારે દુખે લેગમાં બેકમાં આઈ ડોન્ટ નો કાલે પેલું 4-5 વાર ઉપર નીચે કરે એના ક્લીન કરી બેસી પેલું બધું કર્યું બેકમાં કેમ એક્સરસાઇઝ બિલકુલ નહીં થતી આખો દિવસ બેસી રહેવાનો ને તો જીમ ચાલુ કરવાનું મન છે પણ પછી ટાઈમિંગ માટે ખાય મોર્નિંગ એક હોય તો ઉઠાતું નહીં સાંજે જવાનું ના ગમે એટલા આયુષ આવેલો હતો કોલેજનો ફ્રેન્ડ આ સોસાયટીમાં એના કોઈ પહેલીમાં સીધા છે લાસ્ટ એ વચ્ચે બી આવતો હતો પણ મને સેકન્ડ ટાઈમ મળ્યો લાસ્ટ નવરાત્રિમાં મળી ગયો ત્યારે 8-9-10 મહિના પછી મેં જોયું એના 6 મહિના થયા ને પેલા 3 મહિના 9 મહિના થઈ ગયા 9-10 મહિના થઈ હું નહીં કરતો જમવા લેવા જતો તે વખતમાં લઈ લે મેં કીધું મજામાં એમ પછી હું સ્પીડમાં હતો ને મારે અહીં કામ કરવાનું હાલ બધું ક્યાં છે કોલના નંબર નહીં પર મેસેજ કરું કાલે આવવાનો હોય ને તો આવવાનું નંબર બેસીએ આપણે આવશે 5-10 મિનિટ બેસી વાતો કરશે બહુ ટાઈમ વર્ષો થઈ જાય કોલેજ એ તો મળે નહીં લેવા વાત નહીં હતી દોસ્ત કરો એમ બધા એને ક્લિનિંગ કરે રહીશ એક તો ટ્રાફિકમાં કંટાળી જાય છે ને જોરદાર એને હવે આ વ્લોગ હું અહીંયા જાણ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાના બોલા તો કાલે મળીને આવડો છે તેવા